સુરતના નાસરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટની ટકોર બાદ મનપાએ અસરગ્રસ્ત પરિવારો માટે તાત્કાલિક વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા શરૂ કરી છે। સુરતના નાસરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ સુરત મનપા એક્શનમાં આવી છે। કતારગામ દરવાજા વિસ્તારના 100થી વધુ પરિવારોના મકાનો તોડવાના મામલે કોર્ટ દ્વારા મનપાને આગામી સોમવારે તમામ દસ્તાવેજો સાથે હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે। અસરગ્રસ્ત પરિવારોના તાત્કાલિક વસવાટ માટે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં લાઇટ, પાણી અને શૌચાલય સહિતની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મારું વેડ દરવાજા નાસિરનગર આજે 28 દિવસ પછી મહાનગરપાલિકાએ અમને હોલ આપેલું છે, પણ એમાં કોઈ જ વસ્તુ છે નથી। અત્યારે નીચે ગંદકી તમે જોઈ શકો છો કેટલી વધારે છે ને ટોયલેટમાં અત્યારે નળ નથી, પાણી નથી। સવારથી આવેલા છે અમે લોકો 8 વાગ્યાથી અહીંયા પીવાનું પાણી પણ નથી। અત્યારે કોઈ જોવા પણ નથી આવ્યો। અત્યાર લગી કોઈ અધિકારી જોવા આવ્યા છે? ના, કોઈ અધિકારી નથી આવ્યો। તમને કોને સૂચના આપી હતી? અમને એક લેટર આવેલું કાલે, 2-3 માણસ આવેલા, એ લેટર આપીને ગયા કે તમે મહાનગરપાલિકા તરફથી તમને આ ઓર્ડર છે કે તમે અહીંયા ભરીમાતા રોડ ઉપર અહીંયા આવી જાઓ। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત।